તો આ દક્ષ પ્રજાપતિને એની દીકરી સતી ખૂબ જ વાલી હતી. એને શિવ સાથે પરણાવી નથી. શું કામ? બોલે શિવજી ક્યાં રહે, શું પહેરે, કેવા વસ્ત્ર ધારણ કરે, એની સાથે કોણ કોણ હોય, આપ સૌને તો ખબર છે. વ્યાઘાંબર ભગવાન ધારણ કરે, ભસ્મ ધારણ કરે, કંઠમાં સર્પની માળાઓ હોય, કમંડલ હાથમાં હોય. ભગવાન શિવનું રૂપ જોવે ને ઋષિવરો એમાં મોહિત થઈ જાય. પણ આ દક્ષ પ્રજાપતિને શિવ સાથે એની દીકરી પરણાવી નથી. મારી દીકરીને હું પરણાવું તો મૂર્તિઓ સારો હોવો જોઈએ. દરેક મા બાપની ઈચ્છા એવી હોય કે ન હોય? એટલા માટે માતા વિત્તમ પિતા સુતમ. માં શું જોવે ખબર છે? મારી દીકરીને મારે જ્યાં પરણાવી છે એને પોતાનું ઘર છે, પોતાનો બંગલો છે, પોતાની ગાડી છે, એના ઘરમાં એસી, ફ્રીજ, ઓવન, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ આ બધું છે કે નથી? આ માં વિચાર કરે કે ન કરે? પિતા શું જોવે? પિતા સુતમ. બાપ શું જોવે? કદાચ એક મકાન ઓછું હશે અથવા તો ભાડેથી રહેતો હશે તો ચાલશે, પણ કુળમાં એનું નામ કેવું છે? અત્યારે આપણે આ પ્રોપર્ટીની પાછળ દોડવા માંડ્યા ને એટલે ઘણી બધી તકલીફો પડે છે. બાકી કુળ જોઈને પહેલેથી આપણા માતા પિતા આપણને વરાવતા ને, કોઈ તકલીફ પડતી નથી. અને અત્યારે દીકરીઓને પ્રોપર્ટી જોઈને આપણે આપીએ છીએ. પણ ક્યારેક એવું વિચારો કે આજે પ્રોપર્ટી છે, આવતીકાલે કંઈક એવું થઈ ગયું, પ્રોપર્ટી વહી ગઈ, તો એ દીકરામાં એવી તાકાત છે કે પ્રોપર્ટી 10 ગણી પાછી ઊભી કરી શકશે? એટલા માટે પિતા સુતમ, બાપ પહેલેથી વિચારે કે દીકરો કેવો છે, એ પોતે કમાઈ શકે છે કે ખાલી પિતાના નામે જલસો કરે છે. ઘણા દીકરાઓ મોજ કરતા હોય, સરસ મજાના કપડા પહેરે, સરસ મજાની ગાડી વાપરે, સરસ મજાના મહેલમાં રહીને મોજ કરે. શું કામ? તો કે પિતાજી પાસે ઘણો બધો રૂપિયો છે. તે શું કર્યું? બોલે કાંઈ નહીં, આપણે મોજ કરીએ છીએ. તો પિતા સુતમ કે જેના સાથે મારે મારી દીકરીને વરાવી છે કેવો છે? ભાઈઓ શું જોવે ખબર છે? કે મારી બેનને જેના સાથે મારે પરણાવી છે એને કોઈ વ્યસન તો નથી ને? માવાનું, સિગરેટનું, બીડીનું એવું કોઈ વ્યસન નથી ને? તમાકુનું એવું કોઈ વ્યસન નથી ને?